છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે વિવાદિત પોસ્ટો કરેલી હોય અથવા તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ કરેલી વિવાદિત પોસ્ટોની સામે હવે રાજ્યનું ગૃહ વિભાગ એક્શન મોડની અંદર જોવા મળી રહ્યું છે। અલગ અલગ શહેરોની અંદર ગુના નોંધવાની તજવીજો પણ શરૂઆત કરવામાં આવી છે। તેવામાં સુરત શહેરની અંદરથી પણ એક ગુનો નોંધવામાં આવ્યો છે કે જ્યાં સુરતની અંદર એક આમ આદમી પાર્ટીના નેતા જેમનું નામ છે રવિ કળથિયા કે જેમણે સોશિયલ મીડિયા ઉપર થોડા દિવસો પહેલા એક પોસ્ટ મૂકી હતી અને અફવા ફેલાવવા માટેની એક પોસ્ટ મૂકી હોવાની વાત સામે આવી રહી છે। સોશિયલ મીડિયા ઉપર અફવા ફેલાવવાના આરોપ અંતર્ગત તેમની ધરપકડ કરાઈ છે અને પોસ્ટમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લઈને એક ખોટી પોસ્ટ મૂકી હતી। 2 દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો ઝીંકાયો હોવાની પોસ્ટ એ સોશિયલ મીડિયા ઉપર કરી લોકોને ઉશ્કેરવાના અને નિવેદન એક પ્રકારે લોકોને ગેરમાર્ગે દોરે તે પ્રકારનું નિવેદન અને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકી હતી, જેના કારણે સુરત પોલીસે તેમની ધરપકડ કરી છે। પેટ્રોલિયમ કુદરતી ગેસ મંત્રાલયના નામનો અને લોગોનો ઉપયોગ પણ તેમને આ પોસ્ટની અંદર કર્યો હોવાની વાત સામે આવી રહી છે કે જે કારણોસર આમ આદમી પાર્ટીના કાર્યકર રવિ કળથિયાની ધરપકડ કરવામાં આવી છે। જોકે સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના એક પણ નેતાએ મૌન તોડીને ખુલાસો નથી કર્યો, કેમ કે તેમને જ રાજકીય પાર્ટીના નેતાની સામે આ પ્રકારનો ગુનો નોંધાયો છે એટલા માટે તે મૌન છે। જોકે સામે પક્ષે વિરોધ પક્ષની ભૂમિકામાં કોંગ્રેસ અને સત્તાધારી પક્ષની અંદર ભાજપના કોઈ નેતાએ આ પ્રકારની પોસ્ટ મૂકી હોય તો આપના તમામ પ્રદેશના નેતાએ સોશિયલ મીડિયા ઉપર આવી અને પોતાનો વિડીયો બનાવીને વાયરલ કરશે। હવે જ્યારે તેમના નેતાની સામે વાત આવી છે તો એક પણ પ્રકારની વાત તેઓએ મૌન તોડી અને જવાબ આપવા નથી માંગતા। જો કે લોકોને ગેરમાર્ગે દોરવા અને ગુમરાહ કરવા અને સાથે ઉશ્કેરીજનક અને આ પ્રકારની અફવા ફેલાવતી પોસ્ટ મૂકવાના કારણે સુરત પોલીસે ત્વરિત કામગીરીના ભાગરૂપે આરોપીની અટકાયત પણ કરી છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।